નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 10 ઓગસ્ટ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આજથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા અને વિસ્તારોમાં વધારો થતો જોવા મળશે. અમુક વિસ્તારની અંદર રેડા ઝાપટા આજે જોવા મળી શકે છે, તેની માહિતી મેળવીશું. બંગાળની ખાડીમાં કઈ તારીખે સિસ્ટમ બનશે, ગુજરાતની અંદર આ સિસ્ટમની અસર કેવી જોવા મળશે, કઈ તારીખથી જોવા મળશે, આ સિસ્ટમની અસર ગુજરાતમાં કેવો વરસાદ નોંધાશે તેની વિસ્તારથી માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. સાથે જ મિત્રો, આગામી દિવસની અંદર કયા ભાગોની અંદર વરસાદ કેટલો નોંધાયો, તેમજ તમારા વિસ્તારની અંદર અત્યારે રેડા ઝાપટા શરૂ થયા કે નહીં, તેમજ કયા વિસ્તારની અંદર તમે પાણીની શરૂઆત પણ કરી દીધી છે તેની માહિતી અવશ્ય કોમેન્ટ કરીને જણાવજો. સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો કપાસ અને મગફળીમાં આવતી ઈળો અને ચૂસિયા જીવાતોનો એકમાત્ર ઉપાય એટલે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ કંપનીનું જે પ્રસ્થાન આવે છે, જેનો તમે યુઝ કરીને ઈયળ અને ચૂસિયા જીવાતનો સંપૂર્ણપણે નાશ કરી શકો છો. જે માટે સ્ક્રીન ઉપર પણ નંબર આપેલા છે, તેની વધુ માહિતી મેળવી શકો છો. તે ઉપરાંત કોઈ પણ એગ્રો સેન્ટરે જઈને આ તમે લઈ પણ શકો છો. બાકી મિત્રો વાત કરીએ તો હવામાનની, ગુજરાતની અંદર ગઈકાલે 9 તારીખ દરમિયાન રક્ષાબંધન નિમિત્તે અમુક વિસ્તારની અંદર જ્યાં વરસાદનું પ્રમાણ સાવ ગયા મહિના દરમિયાન સાવ સામાન્ય જોવા મળ્યું હતું, ત્યાં એકલ દોકલ વિસ્તારની અંદર સારા વરસાદો પણ જોવા મળ્યા છે. તેમજ ખાસ કરીને ગીર સોમનાથ હોય, કોડીનાર જેવા ભાગો, અમરેલી, ખાંભા, તેમજ એકલ દોકલ અન્ય વિસ્તાર ભાવનગરના એકલ દોકલ વિસ્તારની અંદર પણ રેડા ઝાપટાથી લઈને હળવો વરસાદ અમુક વિસ્તારની અંદર નોંધાયો હતો. તેમજ વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી છે. હવે મિત્રો વાત કરીએ તો આજે 10 તારીખથી લઈને 15 તારીખ સુધી ગુજરાતમાં રેડા ઝાપટા, હળવા વરસાદ, છૂટાછવાયા અમુક સીમિત વિસ્તારની અંદર યથાવત જોવા મળી શકે છે. તેમજ જેમ 15 તારીખ નજીક આવતી જશે તેમ મિત્રો હવે વરસાદનું પ્રમાણ અને વિસ્તારોમાં પણ અને તીવ્રતાની વધતો જોવા મળે તેવી હાલ શક્યતા રહેલી છે. બાકી રહી મિત્રો સિસ્ટમની વાત, તો સિસ્ટમ આગામી બંગાળની ખાડીમાં અત્યારે ખાસ કરીને હલચલ જોવા મળી રહી છે. મિત્રો અત્યારે જે વરસાદ નોંધાઈ રહ્યો છે, ખાસ કરીને ઉત્તર ભારતના વિસ્તારની અંદર ખાસ કરીને અસર જોવા મળી રહી છે. ચોમાસું ધરી અત્યારે સક્રિય છે અને પૂર્વ ભારત તરફ ખસેલી છે, જેના કારણે મિત્રો ખાસ તો ઉત્તર ભારતના ઉત્તરાખંડ હોય, ઓડિશા સહિતના ભાગો, દિલ્હી, હરિયાણા સહિતના, ઝારખંડ સહિતના ભાગોની અંદર, ઉત્તર પ્રદેશ સહિતના ભાગોની અંદર ભારે વરસાદો ત્યાં જોવા મળી રહ્યા છે. હવે મિત્રો આગામી 12 તારીખ એટલે કે 2 દિવસ બાદથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે. ત્યારબાદ મિત્રો 13 તારીખની રાત્રિ સુધીમાં મિત્રો તે સિસ્ટમ લો પ્રેશર એરિયામાં ફેરવાઈ જાય તેવી સંભાવના દેખાઈ રહી છે અને આ મિત્રો સિસ્ટમ ઘણી મજબૂત થવાની છે અને ગુજરાત સુધી પહોંચશે ત્યાં સુધી તે ઘણી મજબૂત થઈને ગુજરાતની અંદર ખાસ કરીને સારો વરસાદ આપે તેવી હાલ શક્યતાઓ રહેલી છે. હાલ મિત્રો હાલની સ્થિતિ મુજબ જે સિસ્ટમ બનવાની છે ગુજરાત સુધી આવશે, જેના કારણે સારામાં સારો અને અમુક વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ પણ નોંધાય તેવી હાલ શક્યતાઓ પ્રબળ જોવા મળી રહી છે. હાલના ટ્રેક પ્રમાણે મિત્રો સિસ્ટમ 13 તારીખે લો પ્રેશરમાં ફેરવાઈને આગળ વધશે અને ગુજરાતની અંદર શેની અસર ખાસ કરીને 16 ઓગસ્ટ દરમિયાનથી જોવા મળે તેવી શક્યતા રહેલી છે. પરંતુ આ દિવસો દરમિયાન મિત્રો ગુજરાતમાં વરસાદની ગતિવિધિ છૂટાછવાયા વિસ્તારની અંદર જોવા મળશે. 15 તારીખ સુધી ગુજરાતમાં રેડા ઝાપટા, હળવા વરસાદો કન્ટિન્યુ જોવા મળશે. 15 તારીખથી હવામાન એકદમ સાવ તમામ ભાગોની અંદર પલટાઈ શકે છે અને 15 તારીખથી ઘણા બધા વિસ્તારની અંદર, જેમાં દક્ષિણ ગુજરાતનો સમાવેશ છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર, જેમાં સારી વરસાદની શરૂઆત થઈ જઈ શકે છે અને પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર પણ સારી શરૂઆત 15-16 તારીખ દરમિયાન જોવા મળશે. 15-16 તારીખ દરમિયાન વરસાદનું જોર ઓછું જોવા મળશે. સિસ્ટમની અસર ખાસ કરીને 17 તારીખથી જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આપણે છેલ્લા ઘણા દિવસથી જણાવી રહ્યા છીએ તે મુજબ કે 17, 18 અને 19 એમ 3 દિવસ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. હાલની સ્થિતિ મુજબ હજી મિત્રો જણાવી રહ્યા છે કે 8 થી 10 ઇંચ સુધીના એકલ દોકલ વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ પણ જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રનો સમાવેશ છે, દક્ષિણ ગુજરાતનો સમાવેશ છે અને કચ્છનો પણ સમાવેશ હાલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આ વર્ષ દરમિયાન ઓગસ્ટ મહિના દરમિયાન તેમજ જે મહિનો ગયો છે તે મહિના દરમિયાન સંપૂર્ણપણે હાલ તો વરસાદ નથી જોવા મળી રહ્યો. ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર હોય, પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય, તે ખેડૂતોને હવે ચિંતા કરવાની જરૂર નથી. ફક્ત ટૂંક જ સમયની અંદર મિત્રો વરસાદની માત્રા સારી જોવા મળી શકે છે અને સારા વરસાદો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર જોવા મળે તેવી શક્યતા હાલ નોંધાઈ રહી છે. આ સિવાય સૌરાષ્ટ્રના પૂર્વ ભાગ હોય કે પછી ઉત્તર ભાગ હોય, આ તમામ ભાગોની અંદર સારા વરસાદો નોંધાઈ શકે છે. કચ્છમાં પણ સારી સંભાવના દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ ભારે વરસાદ નોંધાઈ શકે છે. એ સિવાય મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ સારા વરસાદો નોંધાઈ શકે છે. પરંતુ કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કરતાં ઉત્તર
ઉત્તર મધ્ય અને પૂર્વ ભાગની અંદર વરસાદનું જોર થોડું ઓછું જોવા મળશે. ઉત્તરના જિલ્લાઓની અંદર પણ વરસાદની ગતિવિધિ જોવા મળશે, પરંતુ અન્ય વિસ્તારો કરતાં ઓછી જોવા મળશે. ખાસ કરીને નીચલા ભાગમાં વિસ્તારની અંદર ખાસ વરસાદનું જોર જોવા મળશે. બાકી મિત્રો આમાં ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું.